નમસ્તે મિત્રો, ચેપ્ટર નંબર 7માં સ્વાધ્યાયના દાખલા જોઈશું. સ્વાધ્યાયનો પહેલો દાખલો 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓમેગા અવરોધ જોડેલ છે. પરિપથનું આરએમએસ મૂલ્ય. અને બી વિભાગમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય આર. તો VRMS 220, આર બરાબર 100. તો RMS કિંમત મિત્રો બનશે 2.2 એમ્પિયર. ત્યારબાદ એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. તો આ સમીકરણનો તમે વ્યાપક સ્વરૂપે ઉપયોગ કરી શકો. LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર. પણ 5ની કિંમત બદલતા જઈએ. 5 બરાબર જો 0 ડિગ્રી મૂકીશું તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે લાગુ પડે. તો cos 0 1 થાય. VRMS આપેલા, IRMS તમે શોધી લીધા. કિંમત મૂકીશું, સાદુરૂપ આપીશું તો 484 વોટ. સ્વાધ્યાયનો બીજો દાખલો, તેનો એ વિભાગ. ખૂબ ઇઝી એક્ઝામ્પલ. મહત્તમ મૂલ્ય તમને આપેલું 300 વોલ્ટ અને RMS કિંમત શોધીશું. સીધા સમીકરણનો જ ઉપયોગ કરીશું. VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. VMની કિંમત 300 મૂકીશું અને સાદુરૂપ આપીશું 212.1 વોલ્ટ. આનો બી વિભાગ. RMS મૂલ્ય તમને 10 એમ્પિયર આપેલું, મહત્તમ મૂલ્ય શોધવાનું. IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. IMને કરતા બનાવીશું. IRMS 10 આપેલા, તો જવાબ આવશે 14.14 એમ્પિયર. હવે થોડાક અલગ ટાઈપના એક્ઝામ્પલ સ્ટાર્ટ થયા. રકમને વાંચવાથી ખ્યાલ આવે કે પરિપથની અંદર માત્ર ઇન્ડક્ટર જોડેલો છે, એટલે એવું કહી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. તો આ કેસમાં અસરકારક અવરોધ એટલે કે XL બરાબર લખાય ઓમેગા L. ઓમેગા ન આપેલો હોય તો 2π ન્યુ ઇન્ટુ L. તો આ ટાઈપના એક્ઝામ્પલમાં તમે અલગથી XL ગણી લો તો વધારે સારું, અથવા તો તમે નોર્મલ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. પ્રવાહનું RMS મૂલ્ય, તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. હવે Z બરાબર વ્યાપક સૂત્ર તમને યાદ હશે. LCR શ્રેણી એસી પરિપથ માટે Z બરાબર, Z મતલબ ઇમ્પિડન્સ, ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL રેઝ ટુ 2. તો આ એક્ઝામ્પલની અંદર માત્ર ઇન્ડક્ટરની વાત કરેલી, તો R વાળું પદ અને XC વાળું પદ 0 થાય, એટલે કે Z બરાબર શું થઈ જશે? XL. તે જ રીતે મિત્રો માત્ર અવરોધ હોય તો બાકીના બે પદ 0 કરવા. તો આ સૂત્ર યાદ કરી લઈએ તો વધારે સારું રહેશે દાખલા ગણવા માટે. બાકી ખૂબ સરળ દાખલો હતો. ઓમના નિયમ પ્રમાણે વિચારી શકો. વિદ્યુત પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અવરોધ તરીકે Z બરાબર લખવાનો XL, અને XL નથી આપેલો તો ઓમેગા L. ઓમેગા બરાબર 2π ન્યુ L. બાકી કિંમતો મૂકીશું, ધ્યાન રાખીશું બધી કિંમતો SI પદ્ધતિમાં મૂકીશું. એમાં એક કિંમત જો 44 મિલી હેનરી, તો મિલીને શેમાં કન્વર્ટ કરીશું? હેનરીની અંદર. આગળના દાખલાની જેવો સેમ ટુ સેમ દાખલો, પણ આ દાખલો કોના માટે? કેપેસિટર માટે. એટલે આ પરિપથની અંદર માત્ર કેપેસિટર, તો પછી XC લખીશું. XC બરાબર Z. વ્યાપક સૂત્ર યાદ કરી શકો. એમાં R અને XL વાળું પદ 0 કરો તો Z બરાબર XC થઈ જાય. બાકી IRMS બરાબર એટલે કે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અવરોધ મતલબ Z બરાબર લખીશું XC, અને XC બરાબર 1 ઓમેગા C, અને ઓમેગા બરાબર 2π ન્યુ, અથવા તો સંજ્ઞા તમે ન્યુની જગ્યાએ F પણ લઈ શકો. અને આ બાકીની બધી કિંમતો એડ કરીશું. એ ખાસ ધ્યાન રાખવાનું. 60 માઇક્રોફેરાડેનું કન્વર્ટ કરીશું 60 ગુણ્યા 10⁻6 ફેરાડે. આ જગ્યાએ તમે જોઈ શકો.
220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે અને 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલ છે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. તો મિત્રો, તમે થિયરી ભણી જ ગયા હશો. થિયરીની અંદર માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કરામાં π/2 પાછળ હોય છે. એટલે કે સરેરાશ પાવરનું સૂત્ર P બરાબર VRMS IRMS cos phi. તો phi બરાબર કરાનો તફાવત આવે π/2 અને cos π/2 0 થાય માટે 0. તે જ રીતે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે વિદ્યુત પ્રવાહ એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કરામાં π/2 જેટલો આગળ, એટલે કરા તફાવત લઈશું તો π/2 આવશે. માઇનસ પ્લસની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મૂળ કોસ આપેલું અને કોસ એ કયું વિધેય? યુગ્મ વિધેય, એટલે માઇનસને પણ શું કરી દેશે? પ્લસ. કંઈક આ પ્રમાણે થાય માઇનસ ખૂણો, તો યુગ્મ વિધેય હોવાથી પાછો પ્લસ થઈ જશે. એટલે બંને કેસમાં તમને શું થશે? સરેરાશ પાવર કેવું મળશે? 0. અને થોડુંક આ રીતે પણ તમે આને રજૂ કરી શકો. ઉપરના બંને કિસ્સામાં પ્રથમ અડધા ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર, એટલે પ્રથમ અડધા ચક્ર દરમિયાન, એટલે આવું કંઈક વિચારી શકો કે શરૂઆતમાં ખર્ચ થાય અને પાછો મૂળ બીજા અર્ધ ચક્ર દરમિયાન પાછો મળે છે. એટલે ટૂંકમાં ટોટલ વ્યય થતો પાવર કેટલો? 0. L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરાડે અને 10 ઓમેગાવાળા એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ. તો ઇક્વેશન તમને યાદ હશે. અનુનાદ આવૃત્તિ ω0 બરાબર અથવા ω/RB લખી શકો 1/√LC બરાબર. તો L અને C ની કિંમતો મૂકીશું, સાદુરૂપ આપીશું, તો જવાબ આવશે 125 રેડિયન પર સેકન્ડ. હવે ક્યુ ફેક્ટરને તમે અલગ અલગ સ્વરૂપે સોલ્વ કરી શકો. ક્યુ ફેક્ટર બરાબર ω0 L/R આ પ્રમાણે બી ગણી શકાય, અથવા તો ક્યુ ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 1/R √L/C આની અંદર કિંમતો મૂકો તો પણ વાંધો નથી. બંને કેસમાં જવાબ કેટલો આવશે? 25. સત્યાવીસ મિલી હેનરી અને 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. મતલબ બંનેને એકબીજા સાથે જોઈન કરીશું. તો આ કેસમાં કોણીય આવૃત્તિ શોધીશું. તો આ પણ ખૂબ સરળ દાખલો કે ω0 બરાબર 1/√LC. L અને C બંનેની કિંમત SI પદ્ધતિમાં મૂકીશું અને સાદુરૂપ આપીશું. તો લગભગ જવાબ આવશે 1111.11 રેડિયન પર સેકન્ડ. એટલે તમે આ પ્રમાણે જવાબ લખી શકો 1.1 × 10³ રેડિયન પર સેકન્ડ. ચલો 8 નંબરનો દાખલો, ખૂબ ઇઝી દાખલો. એલસી પરિપથ અથવા તો 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? તો કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય, કેપેસિટન્સ C હોય, તો આ ઇક્વેશનનો તમે ઉપયોગ કરી શકો. U ઇઝ ઇક્વલ ટુ Q²/2C. તો Q અને C, Q બરાબર તમને આપેલા 6 × 10⁻³ એટલે કન્વર્ટ કરીશું કુલમમાં, અને C બરાબર 30 × 10⁻6 એને પણ કન્વર્ટ કરીશું ફેરેડેમાં. અહીંયા ફેરેડે કરી દઈશું અને સાદુરૂપ આપીશું. તો U1 બરાબર 0.6 જૂલ. બીજો એક સવાલ, પછીના કોઈ સમય કુલ ઉર્જા કેટલી હશે? તો એલસી પરિપથની અંદર પરિપથમાં કુલ અવરોધ 0 છે. એટલે આદર્શ પરિસ્થિતિમાં વિચારીશું. એટલે આની અંદર બાહ્ય અવરોધ જોઈન કર્યો નથી, એટલે કે કુલ અવરોધ કેવો? 0. જો અવરોધ 0 હોય તો દોલનો મંદ પડશે નહીં. દોલનો ક્યારે મંદ પડે? કંઈક અવરોધ હોય તો, જેથી કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે?
અચળ, એટલે પછી પણ કેટલી રહેશે? 0.6 જૂલ. આર બરાબર 20, એલ બરાબર 1.5, સી બરાબર 35 માઇક્રોફેરાડે. આર અને એલની કિંમત એસઆઈ પદ્ધતિમાં આપેલી. જરૂર પડે તો આને કન્વર્ટ કરીશું. એલસીઆર શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી, આ મહત્વનું પોઈન્ટ, જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર. મિત્રો, પાવર ગણવું હોય તમારે તો પ્રવાહની જરૂર પડે, અને પ્રવાહ ગણવું હોય તો ઇમ્પિડન્સની જરૂર પડે એલસીઆર પરિપથની અંદર. તો ચલો જોઈએ. તો બંનેની ફ્રીક્વન્સી સમાન આપેલી, એટલે બે ફ્રીક્વન્સી સરખી થાય, એટલે કે ન્યૂ બરાબર ન્યૂ 0, તો કહી શકાય શ્રેણી અનુનાદ. શ્રેણી અનુનાદવાળા કિસ્સામાં એક્સએલ બરાબર લખાય એક્સસી. તો ઇમ્પિડન્સનું સૂત્ર કંઈક આ પ્રમાણે હતું: ઝેડ બરાબર અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ. ફ્રીક્વન્સી સમાન હોવાથી એક્સએલ અને એક્સી સમાન થાય, એટલે મતલબ ફ્રીક્વન્સી સરખી હોવાથી ઘટના બંને શ્રેણી અનુનાદ, જેથી આ પાછળની ઉપર શૂન્ય થઈ જશે, એટલે ઝેડ બરાબર આર થશે. ચલો હવે આગળ વધીશું. વોલ્ટેજ તમને આપેલા 200 વોલ્ટ અને રકમમાં લખેલા 220 વોલ્ટ. એટલે તમે બંને રીતે દાખલો ગણી શકો. 200 પ્રમાણે બી પ્રેક્ટિસ કરી લેજો અને 220 પ્રમાણે પણ પ્રેક્ટિસ કરી શકો તમે. ચલો, આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય ઝેડ. તો અત્યારે કેલ્ક્યુલેશનની અંદર વીઆરએમએસ 200 લીધો. વધારાનો દાખલો તમે જાતે ગણી શકો 220 માટે. તો પ્રવાહની કિંમત આવી 200/20 એટલે 10 એમ્પિયર. હવે પાવર ગણવા માટે સૂત્ર, પાવર ગણવા માટે અલગ અલગ સમીકરણનો ઉપયોગ કરી શકો. પી બરાબર એક ચક્ર દરમિયાન પાવર, તો પી બરાબર આઈઆરએમએસ વીઆરએમએસ cos 5 અને cos 5. અહીંયા શું થયું કે બે ફ્રીક્વન્સી સરખી હતી. બે ફ્રીક્વન્સી સરખી હોય એટલે શ્રેણી અનુનાદ તમે કહી શકો, અને અથવા તો એવું પણ કહી શકો પરિપથમાં માત્ર અવરોધ. હવે માત્ર અવરોધ હોય તો કરા તફાવત કેટલો થાય? 0, એટલે કોસની વેલ્યુ કેટલી થઈ જાય? 1. અને 10 અને 200, આઈ બરાબર આઈઆરએમએસ 10, વીઆરએમએસ 200. તો સાદુરૂપ આપીશ તો જવાબ આવશે 2000 વોટ. મિત્રો, ખૂબ સરળ દાખલો. તમને આવૃત્તિની રેન્જ આપેલી 800 કિલો હર્ટ્ઝથી 1200 કિલો હર્ટ્ઝ, અને તમને એલની કિંમત આપેલી, ઇન્ડક્ટન્સ 200 માઇક્રો હેનરી અસરકારક ઇન્ડક્ટર હોય તો કેપેસિટરની રેન્જ કેટલી થાય? તો શ્રેણી અનુનાદ વખતે ફ્રીક્વન્સીનું સૂત્ર કંઈક આ પ્રમાણે મેળવ્યું હતું: ω0 બરાબર 1/√LC. ઓમેગા બરાબર લખી શકાય 2π ન્યૂ અથવા ન્યૂ 0. તો ઓમેગા બરાબર 2π ન્યૂ, ન્યૂને કરતા બનાવીશું. હવે એક બાબત સમજવાનો પ્રયત્ન કરીશું કે આવૃત્તિ અને કેપેસિટન્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સી જો ઓછો લઉં તો ન્યૂ વધે, આવી રીતે લખી શકાય. અથવા તો C1 તો સામે ન્યૂ1 લખી શકો, તમે સંજ્ઞા કંઈ બી લઈ શકો. પણ નોર્મલી કેપેસિટન્સ હું નાનો લઉં તો ફ્રીક્વન્સી મને કેવી મળશે? મોટી. એટલે ન્યૂ મેક્સ તો સામે લખવાનો સી મિનિમમ, અને બંને બાજુ વર્ગ લેતા. શું લેતા? વર્ગ. અને વર્ગ લીધા પછી કેપેસિટન્સને કરતા બનાવીશું, એટલે કે સી મિનિમમ, અને બધી કિંમતો એડ કરીશું, એટલે જવાબ આવશે 100 ને. અથવા મિત્રો ચલો આ દાખલાને આપણે આ પ્રમાણે બી ગણી શકીએ, અથવા પ્રોપર. ચલો અહીંયા સંજ્ઞાઓમાં થોડી મિસ્ટેક કરેલી, પ્રિન્ટિંગ મિસ્ટેક, કે સી મિનિમમને કરતાં બનાવીશું તો સામે ન્યૂ મેક્સ. હવે ન્યૂ મેક્સ એટલે કિંમત કેટલી? અહીંયા 800 લીધેલી, 1200. ચલો એક કામ કરી લઈએ આપણે, સીધી વાત, કે ન્યૂ1 બરાબર ધારી લઈએ કે 800 ગુણ્યા 10 ની 3 હર્ટ્ઝ બરાબર. ન્યૂ1 એટલે કે 800 વાળી કિંમત,
અને ન્યૂટુ એટલે કે 1200 કિંમત ગુણ્યા 10⁻³ ને હર્ટ્ઝ. ચલો હવે આગળ વધીએ. હવે આ પ્રમાણે કિંમત લખી દેવી કે માનો કે C1 તો C1 બરાબર લખી શકાય 1/4 પાઈ સ્ક્વેર ન્યૂ સ્ક્વેર અને L. તો C1 તો સામે ન્યૂ1 તો 800 વાળી કિંમત મૂકી દો. પછી આ જ સમીકરણને રિપીટ કરો. C2 1/4 પાઈ સ્ક્વેર ન્યૂ2 સ્ક્વેર ઇન્ટુ L. બરાબર. તો ન્યૂ1 C1 વાળું સૂત્ર લખ્યું એમાં ન્યૂ1 મૂકીશું 800 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ. અને પછી C2ની કેલ્ક્યુલેશન માટે કિંમત મૂકીશું 1200 ગુણ્યા 10⁻³. અહીંયા C મિનિમમ તો સામે ન્યૂ મેક્સ. બરાબર. અહીંયા થોડીક લખવામાં તમને મિસ્ટેક થઈ જશે, એના કરતાં બેટર તમે આ રીતે જ ગણી લેજો કે C1 તો સામે ન્યૂ1 અને C2 તો સામે ન્યૂ2 અને C1 C2 ગણી શકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત આવૃત્તિવાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એટલે વોલ્ટેજ આપેલા 230, એલની કિંમત આપેલી C અને આર. જરૂરિયાત પ્રમાણે બધી કિંમતને SI પદ્ધતિમાં કન્વર્ટ કરવી. તો પહેલો મુદ્દો પરિપથની અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ. તો શબ્દ નીચે અંડરલાઇન ખાસ કરવી અને વિચારવું કે અનુનાદ વખતે આવૃત્તિ કેટલી હતી. તો ઓમેગા બરાબર 1/√LC. તો ચલો પહેલું કામ કરીએ એ વિભાગમાં. અનુનાદ કોની આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC. તો શરૂઆતમાં તમે ઓમેગા ગણી લો, એલ અને સીની કિંમત મૂકીને 50 રેડિયન પર સેકન્ડ. અને ઓમેગા બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ, ઓમેગા બરાબર 2π ન્યૂ અને ન્યૂને કરતાં બનાવીશું તો ઓમેગા બાય 2π. તો ન્યૂની કિંમત આવશે 7.96 હર્ટ્ઝ. બીજા વિભાગની અંદર સવાલ પૂછ્યો અનુનાદ સમય LCR પરિપથનો કુલ ઇમ્પિડન્સ. તો અનુનાદ સ્થિતિમાં તમને યાદ હોવું જોઈએ કે XC બરાબર XL લખતા થિયરી પરથી. તો Z બરાબર Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc તેમ પણ લખી શકો, XL XC પણ લખી શકો. તો આ પાછળનું પદ શૂન્ય થઈ જશે અનુનાદ સ્થિતિના કારણે. તો Z બરાબર શું થઈ જાય R. તો Z બરાબર R. તો ઇમ્પિડન્સ થયો Z એટલે કે R અને R તમને આપેલા 40. તો આમાં તો કેલ્ક્યુલેશનની કોઈ જરૂર જ નથી. બીજી એક બાબત કે નેક્સ્ટ પછી બી વિભાગમાં હજુ પણ તમારે ગણવાનું પ્રવાહનો કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય. તો IM લખીએ તો સામે VM લખો બાય Z. એટલે કે મહત્તમ કિંમતો લઈએ તો I અને Vની બંને મહત્તમ કિંમતો લેવી અને RMS લઈએ તો બંને બાજુ RMS. હવે આપણી સામે એક સવાલ ઊભો થયો કે VM નથી તો પછી આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો VMને કરતાં બનાવીશું તો √2 ઇન્ટુ VRMS. તો આમાં કિંમતો મૂકીશું તો કંઈક આ પ્રમાણે જવાબ આવશે 8.1 એમ્પિયર. પછી સી વિભાગની અંદર દરેક ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એટલે RMSમાં ગણીશું. નોર્મલી સૂત્રનો ઉપયોગ કરીશું V બરાબર IR. હવે અવરોધની વાત હોય તો V RMS તો સામે IRMS અને અવરોધની વાત હોય તો R લખવું. કિંમત મૂકીશું, સોલ્વ કરીશું. બીજી એક બાબત કે આ ટોપિકની અંદર એક્ઝામ્પલની વાત કરીશું. તો R, C અને L ત્રણે શ્રેણીમાં. હવે શ્રેણીમાં હોય તો કેલ્ક્યુલેશનમાં દરેકનો પ્રવાહ કેવો લઈ શકો તમે એક સરખો. દરેકનો પ્રવાહ એક સરખો પણ દરેકના પોતાના ઘટકને અનુરૂપ તેનો અસરકારક અવરોધ કેવો હોય અલગ અલગ. માટે હવે બીજા કેસમાં ખાસ ધ્યાન રાખવું પડશે
હવે ઇન્ડક્ટરની વાત કરીએ તો લખીશું VRMS L, L મતલબ ઇન્ડક્ટર. પ્રવાહ તો RMS જ લઈશું કારણ કે શ્રેણી જોડાણમાં દરેકમાં પ્રવાહ એક સરખો હોય, પરંતુ હવે થઈ ગયો XL, કારણ કે યાદ કરો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કેટલો થાય? XL. હવે XL ન હોય તો તમે XL અલગથી બી ગણી શકો, જેમ કે XL બરાબર ઓમેગા L, ઓમેગા ન હોય તો 2π/L બરાબર, અથવા ત્યાં કિંમતો મૂકો અને સાદરૂપ આપો. તે જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો સેમ ટુ સેમ V બરાબર IR, IRMS, પણ R નહીં લખવાનું. R કોનો લખવાનું? અવરોધ. એટલે V બરાબર IR ઓમના નિયમ પ્રમાણે દરેક ઇક્વેશન લખવા, 3 અવરોધ માટે, ઇન્ડક્ટર માટે અને હવે કેપેસિટર માટે. પણ કેપેસિટર હોય તો અવરોધ તરીકે કોણ આવે? XC, કેપેસિટિવ રિએક્ટન્સ. તો XC ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 1/ωc. ઓમેગાની જગ્યાએ લખો 2πν અથવા તો M અથવા તો F. સંજ્ઞાનો બહુ વાંધો નથી, શક્ય હોય તો ન્યૂથી કામ ચલાવવું ફ્રીક્વન્સી માટે, શક્ય હોય તો ન્યૂ, પણ તમે ભૂલથી F લખી દેશો તો બી વાંધો નથી. ચલો બીજી એક બાબત, લાસ્ટ ક્વેશ્ચન. L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું RMS મૂલ્ય, એટલે કે કોની વચ્ચે? L અને C ના બે છેડા વચ્ચે. હવે L અને C ના વોલ્ટેજ ગણવાના, બરાબર. તો હવે તમને સવાલ થાય કે એકના માટે પ્લસ કરેલો અને બીજાના માટે માઇનસ, અથવા આ અવરોધવાળું પદ તમને યાદ જ હતું કે એક પ્લસ અને એક માઇનસ. કેમ આવું થાય? તો આપણને યાદ હતું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ પાછળ રહે અને કેપેસિટરની અંદર પ્રવાહ આગળ રહે, બરાબર. જેના કારણે આ પ્રમાણે તમે લખી શકો, એકના વોલ્ટેજ પ્લસ અને બીજાના માઇનસ, જેથી એકબીજાને શું કરે? કેન્સલ. એટલે વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? 0. કારણ કે આ દાખલાની અંદર તમને શ્રેણી અનુનાદની કન્ડિશન આપેલી, શ્રેણી અનુનાદની કન્ડિશન પ્રમાણે વિચારીએ તો પરિપથમાં માત્ર ટોટલી પાવરનો વ્યય કોણ કરે? અવરોધ કરે. ઇન્ડક્ટર અને કેપેસિટર વોલ્ટેજ એકબીજાને શું કરે? કેન્સલ.